આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા છે। ભાજપ સંકલન દ્વારા સંગઠન દ્વારા ડભોઈ તાલુકા પંચાયતમાં 17 બેઠક ભાજપની જીત થઈ છે। ભાજપે બક્ષીબંધ મહિલા અનામત બેઠક પ્રમુખ તરીકે ભીખીબેન લાલજીભાઈ રબારી ચંદવાળાને મેન્ડેટ આપ્યો છે। ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ ધરમદાસ પટેલ અને પક્ષના નેતા તરીકે શોભનાબેન દિવેશકુમાર પટેલ તેમજ દંડક તરીકે કૃણાલ મહેશભાઈ પટેલને મેન્ડેટ આપ્યું છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ નામોની જાહેરાત કરી છે। આવતીકાલે બોર્ડ બનનાર પક્ષના મળેલ મેન્ડેટ આધારે સેવા સદન ખાતે દરખાસ્ત થશે। ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા પ્રમુખ દ્વારા ડભોઈ મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા અને દંડક પ્રદેશમાંથી જે નામોના મેન્ડેટ આપવામાં આવ્યા છે આજે અહીંયા આગળ જાહેરાત કરવામાં આવી છે। ભીખીબેન રબારી એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પક્ષ નક્કી કરેલા છે। સાથે જ ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે શોભનાબેન પટેલ અને પક્ષના દંડક તરીકે કૃણાલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। અને એ તમામ આવતીકાલે જે ચૂંટણી તાલુકા પંચાયતમાં છે એમાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે 20માંથી 17 સભ્યો ભારતીય જનતા પક્ષના છે, એટલે મોટે ભાગે તો બિનહરીફ ચૂંટાશે, છતાં પણ ઔપચારિક વિધિ આવતીકાલે થશે। પણ હું આ તમામ 5 સભ્યોને અભિનંદન આપું છું અને પ્રદેશમાંથી જે નામો નક્કી કરવામાં આવ્યા છે એ માટે પ્રદેશના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીશ્રી તમામનો દિલથી આભાર પણ માનું છું અને ભારતીય જનતા પક્ષની નેતાગીરીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ફળીભૂત કરશે એવી અપેક્ષા રાખું।